અમે ડીજી લોકરમાં પાછલા 4 વર્ષથી ડીજી લોકરમાં સબમિટ કરીએ છીએ. ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો, ડિગ્રીઓ. બધી ડિગ્રી અંક તાલિકા બધું જ ડીજી લોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો. યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી. એ તમારી ફાઇનલ ડિગ્રી છે. એવું એ કહેવાય કે સરકારમાંથી 1 રૂપિયો પણ નહીં લેવાનો. એ જો ગ્રાન્ટ આવે એ સરકાર જે રીતે કરતી હોય કામ કરે, પણ જન સહયોગથી 50,000 આંગણવાડીને 25 થી 30,000 રૂપિયાના સાધનો અપાવવાનું કામ અત્યાર સુધીમાં મેં કર્યું છે મિત્રો. આંગણવાડીમાં કોઈ જાણતું નહોતું આંગણવાડી શું છે એવું. અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ. ક્યાં જાય છે ગ્રાન્ટ? જરા જુઓ તો ખરા. શું કામ થાય છે એની અંદર? મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના, જ્યારે આંગણવાડીનું ભવન નથી મિત્રો. જ્યાં નાના નાના ભૂલકાઓ, પ્રેગ્નન્ટ વુમન, ડિલિવરી માટેનો પ્રયાસ થાય ત્યાં કે હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની, બાળકોનું અવસાન ન થાય. કુપોષિત બચ્ચાઓને મદદ કરવાની, સશક્ત બને, નિરોગી બને. આ કામ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે મિત્રો. આપણી કોઈ જવાબદારી જ નહીં મિત્રો. કેટલા મોટા પગારો સાથે લોકો બેઠા છે. આંગણવાડીના બાળકો, એમાં ભણતા 25, 50, 100 બાળકો, બેસવાની જગા નથી મિત્રો. પગાર કેટલો? 6,000, 7,000 રૂપિયા. કામ કેટલા કલાક? 8 થી 10 કલાક. વસ્તી ગણતરીમાં જાઓ, પશુ ગણવા માટે જાઓ. ઠીક છે, ગુજરાતમાં તો મેં બંધ કરાવી દીધું કે અમારી આંગણવાડી કાર્યક્રમ ક્યાંય નહીં જાય. એ આંગણવાડી જેને પ્રાઇમરી બાળકો, નાની ઉંમરના બાળકો, જ્યારે આપણે સંસ્કાર આપવાનું કામ કરવાનું છે, હેલ્થમાં મજબૂત બને એના માટેનું કામ કરવું. બેસતા શીખે, યોગ કરે, એક્સરસાઇઝ કરે, સારું ભોજન પ્રાપ્ત થાય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે, એમાં કોઈ ધ્યાન નહીં મિત્રો.